નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્લાસ્ટિકના કોથળાના રોલના માલની આડમાં રાજસ્થાની આઈસર ટ્રકમાં લાવવામાં આવી રહેલ ₹15 લાખથી વધુના કિંમતના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ ₹32 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે અને પ્રોહીની ગુનાહિત પ્રવૃત્તિની જગ્યાઓ પર રેડ કરવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમર સાહેબ દ્વારા તથા અધિક પોલીસ કમિશનર શ્રી સાહેબનાઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવેલ છે, જે અંતર્ગત પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તમામ મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે, જેમાં આરોપીઓના નામમાં રમેશકુમાર અર્જુનરામ ખીલેરી, જેની ધરપકડ કરવામાં આવી છે, તો અનિલકુમાર ઢાકા અને હેમંત ઢાકાને વોન્ટેડ જાહેર કરી તેમની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। કબજે કરવામાં આવેલા મુદ્દામાલમાં દારૂનો મુદ્દામાલ, આઈસર ટ્રક તથા પેપર્સની નકલ, પ્લાસ્ટિકના કોથળાઓના રોલ, મોબાઈલ ફોન નંગ 2, રોકડા ₹2000ની ચલણી નોટો સહિત કુલ કિંમત ₹32,09,340નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।